હોસ્પિટલ કાંડમાં આરોપીઓની પૂછપરછમાં થયો છે મોટો ખુલાસો। નવી 4 હોસ્પિટલ બનાવવાનો માફિયાઓનો પ્લાન હોવાનો ખુલાસો। નવી 4 હોસ્પિટલ માટે કાર્તિક અને ચિરાગે પ્લાન કર્યાનો ધડાકો। નરોડા સાબરમતી વિસ્તારમાં નવી હોસ્પિટલ બનાવવાના પ્લાનનો ખુલાસો થયો છે। ગોતા અને પૂર્વ વિસ્તારમાં નવી હોસ્પિટલ બનાવવાના હતા। વધુ ધંધા માટે કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતને દબાણ કરતો હોવાનો ખુલાસો। ખ્યાતિ હોસ્પિટલમાં કાર્તિક પટેલની સમયસર હાજરી રહેતી અને જે નવી જે હોસ્પિટલ બનાવવાની હતી અને એ ટૂંક જ સમયમાં એ લોકોને બહુ ઓછા સમયમાં હોસ્પિટલ બનાવવાની હતી, જેના કારણે એમણે એમની આ પ્રવૃત્તિને ગતિ આપેલી હતી। નરોડા ખાતે ગેલેક્સી વિસ્તારમાં ત્યાં એમને હોસ્પિટલ બનાવવાનો પ્લાન કરેલો હતો। ખાસ તौर તો અમદાવાદના પશ્ચિમ વિભાગમાં 2 છે અને પૂર્વ વિસ્તારના 2 સેન્ટરો એમણે નક્કી કરેલા હતા। ચિરાગ રાજપૂત અને રાહુલ જૈન જે પ્રકારે જોડાયેલા છે, તો એ ખ્યાતિ હોસ્પિટલ અગાઉ આ ત્રણેય જણા અગાઉથી અલગ અલગ હોસ્પિટલમાં સાથે કામ કર્યા પછી છેલ્લે ખ્યાતિ હોસ્પિટલમાં ભેગા થયેલા છે। એટલે એકબીજાથી પરિચિત હોવાના કારણે અને વિશ્વાસ કેળવેલો હોવાના કારણે જ્યારે કાર્તિક પટેલ દ્વારા હોસ્પિટલની આવક વધે એ માટે જે પણ પ્રકારના નિયમો હોય એને બાજુ પર મૂકીને કામ કરવાની જે પદ્ધતિ માટેની સૂચના હતી એ પ્રમાણે આ લોકો બંને કામ કરતા હતા। અને મુખ્યત્વે જે હેલ્થ કેમ્પના આયોજન, પછી આ જે ખોટા એલોટમેન્ટ લેટર ઉપર નિમણૂક આપવી અને એ બધું જ રાહુલ જૈન અને ચિરાગ રાજપૂત દ્વારા હાથ ધરવામાં આવેલું।